જુઓ ગમે ત્યારે તમે ડેટા એન્ટ્રી કરતા હોય ત્યારે તમે આ રીતે લખતા હોવ છો રાકેશ પરમાર અને તમે ટેબ આપો. હવે તમે જોઈ શકો અહીંયા તમારું જે નામ છે એ થોડું સેલની બહાર જતું રહે છે. એને એડજસ્ટ કરવા માટે તમે ઉપર આ રીતે ક્લિક કરીને કોલમની વિડ્થ થોડી વધારો છો. હવે આવી રીતે તમે કોઈ બીજું નામ લખો, અહેમદાબાદ સિટી, તો એને પણ તમારે એડજસ્ટ કરવું પડે છે. તો આનું સોલ્યુશન હું તમને આપીશ કે તમારે આ દર વખતે મેન્યુઅલી કરવાની જરૂર ના પડે. તો એના માટે શું કરવું જોઈએ? તો આપણે શું કરવાનું છે એના માટે આપણે અહીંયા નીચે આવવાનું છે. આ જે શીટ છે એના ઉપર રાઈટ ક્લિક કરવાનું, શીટના નામ ઉપર રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરીને અહીંયા વ્યૂ કોડ લખ્યું છે એના ઉપર ક્લિક કરવું અને એના ઉપર ક્લિક કરીને તમે આ રીતે લાવી શકો કોડ પેજ. ત્યાર પછી અહીંયા ક્લિક કરીને વર્કશીટ સિલેક્ટ કરો. જનરલ હશે એની જગ્યાએ વર્કશીટ સિલેક્ટ કરો. સિલેક્શન કરીને અહીંયા તમારે કોડ ટાઈપ કરવાનું છે, સેલ્સ ડોટ એન્ટાયર કોલમ ડોટ ઓટો ફિટ. તમારે અહીંયા સિલેક્શન કરવાનું છે ઓટો ફિટ, દેન એન્ટર. અને હવે આને તમે બંધ કરી શકો. આને સેવ કરવાની જરૂર નથી, આને બંધ કરી દો. હવે તમે લખો રાકેશ પરમાર. જો ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જ જશે, તમારે એડજસ્ટ મેન્યુઅલી કરવાની જરૂર રહેશે નહીં. આ રીતે તમે કરી શકો. થેન્ક યુ.